હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ચેનલ શ્રદ્ધાસ ગીતા ચેલેન્જ ડે 9 શ્લોક નંબર 9. અન્યે ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. હવે આનો અર્થ એવો છે, દુર્યોધન કાલે એમના પક્ષના જે મહારથો છે એને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા હતા. એમ આજે એ શ્લોકમાં એવું કહે છે કે અન્ય બીજા પણ એવા મહારથીઓ છે જે આ યુદ્ધમાં મારા માટે મરવા પણ તૈયાર છે. એવા બીજા મહારથીઓ પણ ઘણા છે અને આ બધા મહારથો શસ્ત્રયુક્ત છે. એમના પાસે બહુ સારા એવા શસ્ત્રો બી છે અને યુદ્ધમાં નિપુણ એવા લોકો છે. આ શ્લોકનો અર્થ આટલો જ થઈ રહ્યો છે. પરંતુ આ શ્લોક પાછળ દુર્યોધનનો ભાવાર્થ શું છે એ હું તમને સમજાવું. દુર્યોધન જ્યારે આગળના શ્લોકમાં પોતાના મહારથોને ઇન્ટ્રોડ્યુસ કરાવે છે ત્યારે તે શું કહેવાય, દ્રોણાચાર્યને દ્વિજોત્તમ કહીને એમને બોલાવે છે. દ્વિજોત્તમ એટલે કે દુર્યોધનની સ્થિતિ કેવી છે ખબર છે અત્યારે? આ શ્લોક કે જે પણ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં કે એની એક પરીક્ષામાં બેઠેલા એક એવા વિદ્યાર્થીની છે કે જે એટલો ઉતાવળિયો થયો છે કે યશ મેળવવા માટે કે સહેલું પેપર હશે ને તો હું ફટોફટ લખી લઈશ એમ. પણ એને એક સાથમાં પડી એવો ડર પણ છે કે જો અઘરું પેપર નીકળશે તો શું થશે. તો સેમ પરિસ્થિતિ અત્યારે દુર્યોધનની છે એમ, કે એને અંદરથી ખબર જ છે કે સામેવાળી પક્ષ કરતાં મારું સૈન્ય બહુ મોટું છે. મેં તમને કહ્યું હતું ને કે પાંડવોની 7 અક્ષેણી સેના છે જ્યારે કૌરવોની 11. એનું બહુ મોટું છે. ઇવન આ લોકોના જે સેનાપતિ છે એ ભીષ્મ પિતામહ છે, જે બહુ જ કહીએ ને શસ્ત્રની રીતે બહુ જ એકદમ પ્રતિભાશાળી વ્યક્તિ કહી શકીએ. પરંતુ દુર્યોધનને કેવો ડર છે કે જેટલા પણ એની સાઈડના લોકો છે ને એ લોકોને સાથમાં પડી દે તો ખબર જ છે કે અમે ખોટા છીએ. એટલે દુર્યોધનને સાથમાં પડી દે તો ડર જ છે કે મારા સાઈડના લોકો સંપૂર્ણપણે મારો પક્ષ મનથી આપશે કે નહીં. એટલે એ એક રીતે અભિમાનમાં બોલી બી રહ્યો છે પણ સાથમાં પડી દે એને ડર પણ છે. એટલે આ શ્લોકનો અર્થ આ થઈ રહ્યો છે. હવે આગળના શ્લોકોમાં શું આવશે એ હું તમને ચોક્કસ કહીશ. આખો અધ્યાય જ્યારે પૂરો થઈ જશે ને ત્યારે આખા અધ્યાયનો ભાવાર્થ શું છે ને એનો પણ હું એક અલગ વિડીયો બનાવીશ. કે આ શ્લોક આપણું મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા જે ખુદ કૃષ્ણ ભગવાનના મુખે ગવાયેલી છે એનો આપણને બહુ જ સરસ સમજાવી જાય છે. ખરેખર એ એક માનવ ગ્રંથ છે. ખરેખર આપણને ગીતાજી તો સમજવી જ જોઈએ. આપણા જીવન માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. અને હું એક એવો વિડીયો પણ બનાવવાનું વિચારી રહી છું કે ઇન્ડિયાની બહાર પણ કેટલા લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચારો પોતાના જીવનમાં ઉતાર્યા છે. એટલે હું આખું લિસ્ટ બનાવીશ કે કેટલી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પુસ્તકો અલગ અલગ લોકોએ અલગ અલગ પોતાની ટીકાઓ બનાવી છે, પોતાની વાતો કહી છે. એનું હું એક અલગ વિડીયો બનાવીશ. પણ આ શ્લોકનો અર્થ આટલો જ છે. ચલો, બધાને જય શ્રી કૃષ્ણ.